નમસ્તે. આજે આપણે મકર રાશિ વિશે વાત કરીશું. મકર રાશિ એટલે કે શનિની રાશિ, બરાબર? શનિની બે રાશિ, મકર અને કુંભ. તો મકર વિશે જ્યારે વાત કરીએ છીએ એ પહેલાં આપણે શનિ વિશે બી વાત કરી લઈએ ને. મોટાભાગે લોકો શનિથી બહુ ડરે. પણ ફક્ત 7.5 જ કે શનિ માત્રથી ડરે, એનું શું કારણ? અને 7.5થી ડરવા જેવું ખરેખર છે? 7.5 જે આપણે શનિની 7.5 કહે છે એ રીતે બે પનોતી હોય, એક નાની પનોતી અને મોટી પનોતી. અને આ લોકો જે ઢૈયા કહે છે એ નાની? હા, એ નાની પનોતી, 2.5 વર્ષની પનોતી. અને આ 7.5 વર્ષની શનિની પનોતી. તો પહેલાં તો આપણે સમજીએ કે ક્યારે તમને 7.5 કે નાની પનોતી લાગે. તો જ્યારે તમારા જન્મકુંડલીના ચંદ્રથી શનિ મહારાજ 4થે કે 8મે આવે ત્યારે તમને ઢૈયા લાગે, એટલે કે નાની પનોતી લાગે. અને જ્યારે શનિ મહારાજ તમારા જન્મકુંડલીના ચંદ્રના 12મે શનિ મહારાજ આવે ત્યારે તમને 7.5નો પહેલો ફેઝ ચાલુ થાય. એટલે આ 12મે કે 8મે તું જે કે છે એ આવે? એ નાની છે ના, પણ એ આવે એટલે શું? ગોચરમાં આવે? ગોચરમાં આવે. ઓકે, હા. એટલે આપણા જન્મકુંડલીના જે ગ્રહો છે એ તો ફિક્સ જ છે, એ તો ત્યાં જ રહેવાના. હા, એ તો ત્યાં રહેવાના છે. એટલે એની એક પર્ટિક્યુલર પોઝિશન છે. હવે જ્યારે ગોચરના ગ્રહો ત્યાંથી આવે જાય ને એને ટ્રિગર કરે, આપણા જે જન્મકુંડલીના ગ્રહો હોય એને ટ્રિગર કરે. બરાબર. તો જ્યારે આપણો જે ચંદ્ર છે એ ચંદ્રથી શનિ મહારાજ 12મે આવે, એટલે કે અત્યારે જે શનિ છે એ મીન રાશિમાં છે. એટલે મીન રાશિમાં છે એટલે 7.5 કોને કોને લાગશે? તો એક તો 7.5 કુંભવાળાને લાગશે, કારણ કે મીન રાશિમાં છે, મીન રાશિમાં છે એટલે મીનવાળાને તો લાગશે જ. કુંભવાળાને પણ લાગશે, કારણ કે કુંભવાળાને એ સેકન્ડ ફેઝ હશે છાતી પરથી. ઓકે. અને જે મીનવાળા છે એને છાતી પર, અને મેષવાળા છે એને માથા પરથી. કારણ કે જે આપણી 7.5 હોય 3 ફેઝમાં હોય, માથાની, છાતીની અને પગથી. અચ્છા. એટલે જ્યારે ધ મોમેન્ટ એ મીનમાં છે તો આ 3 જણને પનોતી અત્યારે ચાલી રહી છે, એમ આપણે કહીશું. હવે જે શનિ છે, જેમ તે કીધું કે બધા ડરે એનાથી, એ કર્મનો કારક છે, એ ન્યાયાધીશ છે. અને જે 7.5 છે આપણે દર લાઈફમાં આપણને મોસ્ટલી મેક્સિમમ 3 7.5 આવે. એટલે દર 27 વર્ષે એક 7.5 આવે. અને એ 7.5 વર્ષમાં આપણે જે 27 વર્ષમાં જે કર્મો કર્યા છે એનો હિસાબ શનિ મહારાજને આપવો પડે. અને એ હિસાબ શનિ મહારાજ, જેમ આપણે કીધું જજ, શનિ મહારાજ ન્યાયાધીશ છે, ન્યાય કરવાવાળા છે. એટલે આપણે જોઈએ છે કોર્ટમાં બધાના જે કોર્ટ હોય કાળા કલરના હોય, શનિનો કલર પણ કાળો જ છે. ઓકે. અને શનિ જે આપણે કીધું, તો આ જે 7.5 લાગે છે આપણને એ ચંદ્ર પર લાગે છે. ચંદ્ર એ આપણું મન છે, આપણા ઇમોશન્સ, આપણા માનસિકતા, આપણું મેન્ટલ સ્ટેટ, આ બધું ચંદ્ર છે. હવે જ્યારે એ ચંદ્ર સાથે શનિનો સંબંધ થાય છે ત્યારે એ શું કરે છે? એ મનમાં તમને એક લો ફીલ કરાવે, ડિપ્રેશન ફીલ કરાવે, માનસિક જે તમારું છે ને, કારણ કે શનિના 2 રીતે એટ્રીબ્યુટ્સ છે. કોઈ પણ પ્લેનેટ હોય ને એના 2 એટ્રીબ્યુટ્સ હોય, એક પોઝિટિવ, એક નેગેટિવ. તો શનિના જે પોઝિટિવ એટ્રીબ્યુટ્સ છે એ છે ફોકસ, ડિસિપ્લિન અને હાર્ડવર્ક, સિન્સિયર હાર્ડવર્ક. આ શનિના પોઝિટિવ એટ્રીબ્યુટ્સ છે. જ્યારે શનિના નેગેટિવ એટ્રીબ્યુટ્સ છે આળસ, લેઝીનેસ, પછી તકલીફો, પછી હર્ડલ્સ લાઈફમાં, દુઃખ, પ્રોબ્લેમ્સ, આ બધું છે એ શનિના નેગેટિવ એટ્રીબ્યુટ્સ છે. ડિલે કરાવે ને? ડિલે કરાવે, યસ. શનિ ડિલેનો પ્લેનેટ છે. તો આ બધી તકલીફોને લઈને આપણે કહીએ કે શનિથી લોકો ડરે છે, પણ શનિ એ કોઈક એવો પ્લેનેટ નથી કે જે તમને તકલીફ આપે. એ ફક્ત તમારા કર્મોનો હિસાબ કરે છે. અને તમારા જો કર્મો બરાબર છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે જેમ કીધું કે શનિના જે પોઝિટિવ એટ્રીબ્યુટ્સ છે, ફોકસ છે, સિન્સિયર હાર્ડવર્ક છે અને ડિસિપ્લિન છે. જો તમે આ 3 વસ્તુ પર ધ્યાન આપો છો તમારા કર્મોમાં, તો શનિ તમને ઉલટાનું આમાં પ્રગતિ આપશે. શનિ એવું નથી કે શનિની 7.5 હંમેશા ખરાબ જ જાય.
શનિની સાડાસાતીમાં ઘણા લોકો છે જે ઉપર આવ્યા છે, ધોની, કારણ કે યસ MS ધોની. તો જે સાડાસાતી હોય એ તમને તમારા કર્મોનો હિસાબ આપી રહ્યો છે, એટલે તમે જે કર્યું છે એના માટે તમને શનિ અહીંયા રિઝલ્ટ આપશે. હવે એની જે રેમેડી જે કહીએ છીએ તો નોર્મલ જે રેમેડી એ છે, પણ તમારા જ કર્મોનો હિસાબ જો શનિ આપતો હોય તો પછી એની રેમેડીની કંઈ જરૂર છે? એના કરતાં આપણે કર્મો જ સારા કરીએ. યસ, એ તો મૂળ, એ તો મેઇન એનો હા. રૂટ કોઝ છે, એને જ બરાબર કરવાનું છે. પણ લોકો અત્યારે જે રેમેડી જે કહે છે કે ભાઈ દર શનિવારે દક્ષિણમુખી કાળા હનુમાન હોય, જેણે પગ નીચે પનોતી દબાવી હોય એવા હનુમાનજીને તેલ ચડાવો. તમે જોજો લાઈન લાગી હશે. આપણે મુંબઈમાં જ્યાં બે જગ્યાએ કાળા હનુમાન છે દક્ષિણમુખી, અચ્છા, ત્યાં કાંદી. હા કાંદિવલીમાં છે. તો તમે જોશો કે લાઈન મોટી લાગે છે શનિવારે, કારણ કે લોકોને ઇઝી શું પડશે? તેલ ચડાવવું, કર્મો સુધારવા એના કરતાં એ વધારે ઇઝી લાગે છે, એટલે લોકો એ રીતે પ્રિફર કરે. એવી રીતે તેલ ચડાવવાથી તમારા કર્મો માફ કરી દેવામાં આવે શનિ દ્વારા? બિલકુલ નહીં, કારણ કે એ જો એની માટે ડોનેશન કરવામાં આવે, કાળા કપડાનું, લોખંડનું, આયનની વસ્તુનું, કે આખા કાળા અડદ કે સરસવનું તેલ છે, આનું દાન પણ કહેવામાં આવ્યું છે કે તમને શનિ મહારાજ થોડું રિલીફ આપશે. પણ એ રિલીફ એકચ્યુઅલ કોઈ રિલીફ હોતું નથી. આપણને માનસિક રીતે એમ થાય કે આપણે આ કર્યું છે તો એનો આપણને હવે સારું થશે, પોઝિટિવ આપણે રહી શકીએ એટલા માટે. બાકી તમારા જે કર્મો છે એનો હિસાબ તો તમારે અહીંયા આપવો જ પડશે, એના વગર તો તમારો છૂટકો જ નથી. અને શનિ છે ને, આપણે સૌથી વધારે કોને નડે છે, જે આપણે કીધું ને કે બધા ડરે છે એનાથી, તો આપણે જે શરીરમાં આપણા જે સ્પાઇન છે, કરોડરજ્જુ, આપણું કરોડરજ્જુનું શું કામ છે? આપણા બોડીને સીધું રાખવું, અક્કડ રાખે. અને એ સ્પાઇન પર જે અમલ છે ને એ સૂર્યનો છે, એટલે સૂર્ય રાજા છે. શનિ મહારાજ તો દાસત્વનો કારક છે, સૂર્ય રાજા છે. તો રાજામાં આપણે ખબર છે કે એરોગન્સ હોય, અહંકાર હોય, અભિમાન હોય, પોતાનો પ્રાઉડ હોય. અને શનિનું એક જ કામ છે, જ્યારે તમને સાડાસાતી લાગે ને શનિ એક જ કામ કરશે, તમને ઝુકાવવાનું. અને તમારો અહંકાર, તમારે તમારો અહંકાર છોડીને શરણાગતિ લઈ લો, હાર માની લો, તો શનિ તમને છોડી દેશે. પણ જે સૂર્યના જાતકો છે, જે બહુ સ્ટબન સ્ટ્રોંગ છે, એ લોકોને સૌથી વધારે સાડાસાતી નડે છે, કારણ કે એ લોકો હાર નથી માનતા, સિંહ રાશિ છોડતા નથી. યસ, કારણ કે સૂર્ય છે એટલે રાજા છે. એટલે જોવામાં આવે કે જે સાડાસાતી જે વધારે, તમે જેટલા ફ્લેક્ઝિબલ રહેશો, જેટલું તમે એક્સેપ્ટ કરી લેશો અને આગળ વધશો, એટલું શનિ તમને તકલીફ ઓછી આપશે. પણ જેટલું તમે ઈગોને અભિમાન રાખશો, શનિ તમને કારણ કે શું થાય, અક્કડતા રાખો તો એક પોઈન્ટ એવો આવશે કે તમને તોડી નાખશે, ભાંગી નાખશે. તમે જેટલા ફ્લેક્ઝિબલ રહેશો તો તમે ટકી શકશો. એટલે શનિનું કામ જ છે તમને ઝુકાવવાનું. તમે ઝૂકી ગયા તો શનિ કાંઈ નહીં કરે, કારણ કે શનિનો જે નેચર છે ને એ ડીલેનો છે. જેમ કીધું આપણે કે શનિને એક રાશિમાં 2.5 વર્ષ લાગે છે. ડીલેનો પ્લેનેટ છે, ભલે લેટ રિઝલ્ટ આપે, પણ શનિ એ શ્યોરિટી પણ છે. એટલે કહેવાય છે કે સેટર્ન પણ એ જે આપે તે બરાબર ઠોસ પ્રમાણમાં આપે, બધું એકદમ ટકાઉ હોય. શનિ જે પ્લેનેટ છે એ ટકાઉ પ્લેનેટ છે, એટલે આપશે એ સારું આપશે અને શ્યોર આપશે. બરાબર. પણ ડીલે, શનિ ડીલે બટ નેવર ડિનાઇઝ, રિઝલ્ટ તો આપશે આપણને. એટલે એ રીતે આપણે શનિને સાડાસાતી છે તો હરીફરીને બધી વાત આપણા કર્મો પર જ આવે છે કે જેટલા કર્મો આપણા રહેશે એ પ્રમાણે સાડાસાતી આપણી જશે. પછી તો તમે મંદિરે જાઓ ને શનિ સિંગાળાપુર જાઓ ને તેલ ચડાવો, એ બધી એક ફોર્મેલિટી રહેશે. એટલે તમારા જે કર્મો છે આખરે તમારે ભોગવવા તો પડે છે. એટલે એનો કોઈ જ ઉપાય નથી હોતો, એટલે તમે ગમે તેટલા ઉપાયો કરો, બધાને કહીએ કે આપણે કહીએ ને કે કોઈ વ્યક્તિ છે એટલું એના કર્મો સારા નથી તો એને કાંઈ તકલીફ નથી આવી રહી, પણ એને સાડાસાતીમાં જઈને પૂછજો કે એને શું થઈ રહ્યું છે, એને હિસાબ આપવો જ પડે. ઓહ, અચ્છા. એટલે સાડાસાતીમાં તમારા બધા જ કર્મોનો હિસાબ થઈ જાય. યસ. ઓકે. તો ઘણા લોકોને કોઈ જ તકલીફ જીવનભર નથી પડતી, તો એણે સારા જ કર્મો કર્યા છે એવું કહી શકાય? હા, એટલે એના પ્રારબ્ધ જે હોય એ પ્લસ એના સંચિત જે હોય એમાં એનું હોય બેલેન્સ, ક્રેડિટ બેલેન્સ હોય તો શનિ એને સારું રિઝલ્ટ પણ આપે.
કઈ રીતનું ખરાબ રિઝલ્ટ, એટલે કે તમને સાડાસાતીમાં થાય શું મોટે ભાગે? મોટે ભાગે મેં જેમ કીધું કે આપણા ચંદ્ર પર લાગે છે, એટલે આપણા માનસિક જે સ્થિતિ છે ને એને ડગમગાવી દે. ઓકે. અને ધીરે ધીરે એ એટલી હદ સુધી જાય કે પછી ધીરે ધીરે તમારા ફિઝિકલ બોડી પર બી આવી જાય. કારણ કે આપણું જે બોડી છે એને કંટ્રોલ તો આપણું મન જ કરે છે, માનસિકતા જ કરે છે. તો પછી ધીરે ધીરે તમારા શરીર પર બી એ વસ્તુ દેખાય. એટલે એની ઇફેક્ટ તમને હેલ્થ ઇશ્યુ આપવાના છે, કારણ કે શનિ એ રોગનો પણ કારક છે. તમે અને ઘણા લોકોના ધંધાઓ પણ ભાંગી પડતા હોય છે કે Yes. બધું કે એમાં પણ યસ, તમે ક્યાં ચીટિંગ કરી છે, તમે ખોટી અચ્છા, તો રીતે એ જ કરી છે, રીતે. હા, તો તમને ત્યાં એ તકલીફ આવવાની છે. બરાબર. આપણે દશાની પણ વાત કરીએ કે શનિની મહાદશા અને એ બધામાં પણ લોકોને તકલીફ થાય ખરી? એટલે શનિ છે ને એ રિયલિસ્ટિક પ્લેનેટ છે. શનિ એ તમને લાઈફની રિયલ ઓલી જે છે ને એ બતાવે. આજકાલ કોને રિયલિસ્ટિકમાં, આપણે બધા કળિયુગમાં છીએ. લોકો રાહુના અંડર છે, પ્રભાવમાં છે, ઇલ્યુઝનમાં જીવીએ છીએ. મારે આ 5 વર્ષ પછી આમ કરવું છે, પછી મારું આમ થશે, પછી આમ કરશું, પછી આ જે બધું શું છે, ઇલ્યુઝન છે, એક ભ્રમણા છે આપણી. અને શનિ એમાં નથી માનતા. શનિ તમને રિયલ એપ્રોચ, કે શનિ આપણે જેમ કીધું કે એક રાશિમાં 2.5 વર્ષ રહે. આજે આપણા શરીરમાં કંઈ તકલીફ હોય ને એ કદાચ આપણે ઉપરથી ન દેખાય, પણ આપણે એનો એક્સરે કે MRI કરીને વધારે એને અંદરથી જોઈએ તો સમજાય કે હા આ તકલીફ છે આપણને, રાઈટ. એ રીતે શનિ છે ને એ પણ આપણા શરીર, આપણા જે ભાવમાંથી, અત્યારે શનિ મહારાજ મીન રાશિમાંથી જઈ રહ્યા છે, તો તમારી કુંડલીમાં મીન રાશિ જ્યાં પણ હશે ત્યાંથી જોવાતી જે બાબતો છે, ત્યાંથી જોવાતા જે સંબંધો છે, તે તમને આ 2.5 વર્ષમાં તમને એ બતાવશે. એનો રિયલ જે ઓલું છે ને એ ફેસ બતાડશે તમને. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ હોય એને 11th હાઉસમાંથી શનિ જઈ રહ્યો છે, 11th હાઉસમાં મેષ રાશિ છે એની, સોરી મીન રાશિ છે, અને એને શનિ મહારાજ ત્યાંથી જઈ રહ્યા છે, તો એ મિત્રોનો ભાવ છે. તો એને આ 2.5 વર્ષમાં સમજાઈ જશે કે કયા મિત્રો એને ખરેખર કામના છે ને કયા નથી. અચ્છા. એટલે એ એક સ્કેનર છે, કારણ કે એ ધીરે ધીરે જાય છે ને. એનું શનિની જે સૌથી સ્લો પ્લેનેટ છે, એટલે ધીરે ધીરે જાય છે. એટલે એ જે ભાવ છે એને તમને ક્લિયરલી એની જે બાબતો છે એનો રિયલ જે ઓલું એપ્રોચ છે એ બતાડશે. તો અત્યારે ગયા અઠવાડિયે જ શનિ પોતાનું નક્ષત્ર પણ બદલ્યું છે અને આઈ થિંક વક્રી પણ થયો છે, રાઈટ? વક્રી આવતીકાલથી 27મી જુલાઈ. ક્યાં આવતીકાલથી થાય છે? હા, પણ એટલે આપણો એટલે એપિસોડ આવશે. હા, આ જે શનિ છે એ અત્યારે રેવતી નક્ષત્રમાં છે, અને બુધના નક્ષત્રમાં છે. એ 27મી જુલાઈથી બદલાય છે. હા, એ વક્રી થાય છે, એટલે કુંભના પણ રિઝલ્ટ આપશે. હા. તો શું કહેવાય કે આપણું જે આખું રાશિચક્ર છે, મેષથી લઈને મીન સુધીનું, એ આખું રાશિચક્ર શનિ મહારાજ પૂરું કરશે. અચ્છા. અને શનિ એ કર્મના કારક છે, એટલે આપણે જોશું કે ઓલ ઓવર વર્લ્ડમાં આપણને બહુ મોટા મોટા ચેન્જીસ દેખાશે. કારણ કે શનિ જે પ્લેનેટ છે, એક તો મેઇન પ્લેનેટ છે, મોટો પ્લેનેટ છે, અને એ જ્યારે પોતાનું રાશિચક્ર પૂરું કરે, 30 વર્ષનું એનું રાશિચક્ર પૂરું થાય, પછી જે આખો ફેઝ આવે એ તમને બદલાશે. તમે જોજો કે 30 વર્ષે જે શનિના આખા તબક્કા છે ને, તમને ઘણું બધું ચેન્જીસ દેખાયા હશે. IT આવવું, AI આવવું, આ બધી વસ્તુઓ છે ને ધીરે ધીરે તમને હજી એક આગળ સ્ટેજ તમને અહીંયા અલગ જોવા મળશે. તો આપણે શનિની રાશિ વિશે જ આજે વાત કરવાની છે. શનિ વિશે ઘણી બધી માહિતી આપણે આપી, અને છતાં પણ લોકોને જો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ પૂછે તો આપણે જવાબ આપશું. મકર રાશિ વિશે વાત કરીએ. મકર રાશિના શબ્દો છે જ અને ખ. બરાબર. તો મકર રાશિ વિશે તો કે. હા, તો મકર રાશિનું જે લિંગ છે એ સ્ત્રીલિંગ છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ એનું સિમ્બોલ. એનું જે સિમ્બોલ છે એ સી ગોટ કહેવાય છે. અચ્છા. સી ગોટ એટલે માઉન્ટન ગોટ, અને એનો જે આગળનો જે ભાગ છે એ બકરા જેવો છે, ગોટ જેવો છે, અને પાછળનો જે ભાગ છે એ માછલી જેવો છે, ફિશ જેવું છે. ઓકે. એટલે એને સી ગોટ કહેવાય છે. તો માઉન્ટન ગોટ અને ફિશ, આ બંને હોવાને લઈને અહીંયા તમને પૃથ્વી તત્વ અને જળ તત્વ આ બેવનું કોમ્બિનેશન મળશે. એટલે પૃથ્વી તત્વ હોવાને લઈને આ લોકો થોડા રિજિડ, સ્ટ્રોંગ, સ્ટબન, થોડા જડતા ભર્યા હોઈ શકે.
અને ચંદ્ર હોવાને લીધે અહીંયા જળ તત્વ હોવાને લઈને ઇમોશનલ પણ હોય, કારણ કે અહીંયા આપણને શ્રવણ નક્ષત્ર જે જળ તત્વનું છે એના ચારે ચાર ચરણ અહીંયા મળે છે. ઓહ. એટલે આ લોકો ઇમોશનલ પણ હોય, પણ ઇમોશનલ છે પણ એ લોકોને પોતાના ઇમોશન્સને એક્સપ્રેસ કરતા નથી આવડતા. એ લોકો રિઝર્વ છે. જે મકરવાળા છે ને એ થોડા રિઝર્વ છે. પછી અહીંયા જે એની લિંગ છે જે આપણે વાત કરી, સમજવું પણ મુશ્કેલ પડે ને હા, મકરવાળાને. થોડા આપણને અલગ વિચિત્ર લાગે આપણને. કારણ કે ઉપરથી તમને એમ જ લાગે કે બહુ પ્રેક્ટિકલ છે, સ્ટ્રોંગ છે, રિજિડ છે, પોતાની વાત પકડીને રાખવાવાળા છે એવા લાગે તમને, પણ અંદરથી એ લોકો ઇમોશનલ પણ છે. બરાબર. એનું જે લિંગ છે એ સ્ત્રીલિંગ છે. એટલે સ્ત્રીના જે ગુણ હોય, સહનશીલતા કહો કે લેટ ગો કરવાનું, સેક્રિફાઈસ કરવાનું, આ બધા ગુણ પણ લવેબલ છે, એ લોકો લાગણીશીલ છે, આ બધા ગુણ આપણને જોવા મળે. ઓકે. પછી એનો જે સ્વભાવ છે ચર સ્વભાવ છે, એટલે અહીંયા ફ્લેક્ઝિબિલિટી પણ છે. એ લોકો પોતાને ઓલા પ્રમાણે બદલાય પણ છે, જે રીતે સર્કમસ્ટન્સીસ હોય એ પ્રમાણે બદલાય પણ છે. બરાબર. એટલે એ રીતની જડતા નથી અહીંયા. પછી એનું જે ત્રિકોણ છે, અર્થ ત્રિકોણ છે, એનો વર્ણ છે એ વૈશ્ય છે, અને એનું જે તત્વ છે એ પૃથ્વી છે. આ ત્રણેય જે કોમ્બિનેશન છે ને એ તમને પૈસા તરફ લઈ જાય છે, કારણ કે જે વૈશ્ય વર્ણ છે એ લોકો વેપારીવાળા છે. બરાબર. પછી અર્થ ત્રિકોણ છે એ પૈસા છે, અને ત્રીજું જે આપણે કીધું કે એ લોકોનો આ જે સ્વભાવ છે એ ચર કીધો, પ્લસ અહીંયા જે એનું ત્રિકોણ છે એ અર્થ ત્રિકોણ છે. એને લઈને શું થાય કે એ લોકોનું ઇન્ક્લિનેશન ટુવર્ડ્સ પૈસા વધારે હોય. પૈસાનું બચત કરવી, પૈસા કેવી રીતે બચાવવા, પૈસાને કેવી રીતે ભેગા કરવા, એ તરફ આ લોકોનું ઇન્ક્લિનેશન વધારે જોવામાં આવે છે. હવે જેમ આપણે કીધું કે જે શનિ પ્લેનેટ છે એ શુદ્રવર્ણી છે. એટલે શનિને નાના માણસો, જે દાસત્વનો એને કારકત્વ આપવામાં આવ્યું છે, આપણા ઘરમાં જે નાના કામ કરતા માણસો હોય, લેબર વર્ક જે કરવાવાળા છે, એ વર્ગ માટે શનિને આપણે ગણીએ છીએ. એટલે જેટલા તમે તમારા ઘરના જે નાના માણસો છે, જે લેબર છે, એને તમે સાચવો છો, એની સાથે સારી રીતે વર્તન રાખો છો, તો શનિ મહારાજ તમારા પર ખુશ રહેશે. પણ તમે જો એને ખોટી રીતે તકલીફ આપો છો કે એને ઇન્સલ્ટ કરો છો, એને એક્સપ્લોઇટ કરો છો, એક્સપ્લોઇટેશન મોટે ભાગે થતું જ હોય છે, તો એ તમે એના એક દિવસનો આવે એનો પગાર કાપી લો કે એવું ખોટી રીતે એની સાથે ઓલું કરો, તો શનિ મહારાજ તમારાથી જરૂર નારાજ થશે, અને એની અસર સીધી તમારા કામ પર પડશે, કારણ કે કર્મના કારક છે. તમને નહીં સમજાય કે ઓફિસમાં આટલા તકલીફો કેમ આવી ગઈ, પણ આ હોઈ શકે. કારણ કે શનિ ડિલેનો પ્લેનેટ છે, બહુ મોટો પ્લેનેટ છે, 2.5 વર્ષ એક રાશિમાં રહે છે. એટલે જે વાસી વસ્તુ હોય, આપણે ખાવાનું વાસી થઈ જાય ને એટલે એને આપણે શેમાં મૂકી દઈએ, બગડે નહીં એટલે ફ્રીઝમાં. તો ફ્રીઝ પર બી શનિનો અમલ છે. તમારું ફ્રીઝ બગડી જાય ને એ પણ શનિ બતાવે છે કે શનિને તકલીફ છે. એટલે આ રીતે દરેકે જે એનો અમલ છે. પછી શનિ જે આમ કીધું કે શુદ્રવર્ણી છે, એની જે પ્રકૃતિ છે તમસ પ્રકૃતિ છે, કારણ કે શનિ એ નૈસર્ગિક પાપ ગ્રહ છે. એને એટલે અહીંયા એને તમસ પ્રકૃતિ આપણે કીધી. તો શુદ્રવર્ણી, તમસ પ્રકૃતિ, આ બધું હોવાને લીધે આ લોકોમાં છે ને એક કોન્ફિડન્સની કમી હોય. અચ્છા. આત્મવિશ્વાસની થોડી કમી હોય, એટલે આ લોકો તમને લીડરશિપ કરતા નહીં દેખાય, પણ ફોલોવર્સ મળશે. આ લોકો બીજાને ફોલો કરી શકે, પણ પોતે આગળ આવીને બહુ રેરલી એવા હોય બીજા ગ્રહોની પ્લેસમેન્ટથી કે જે મકરવાળા હોય, જે લીડરશિપ. તો આપણે જવાહરલાલ નહેરુ એ મકર હતા? ના, આઈ ડોન્ટ થિંક એમ નહોતા. નહીં, ના, મકર નહોતા. અચ્છા. તો આ લોકો મોસ્ટલી આપણને એની પછી ડિપેન્ડ્સ હોય, કારણ કે વચ્ચે એક જણે પૂછ્યું હતું કે આપણે જ્યારે કન્યા રાશિની વાત કરી હતી કે આમાંથી ઘણું બધું સાચું છે, પણ અમુક નથી અમારામાં ફિટ થતું. બની શકે, કારણ કે તમારો ચંદ્ર, લગ્ન, આ બધી વસ્તુઓ અલગ અલગ પ્લેનેટ છે, અલગ અલગ રાશિઓ છે, તો એનો પ્રભાવ પણ તમારામાં હોય. પણ મોસ્ટલી જે મકર છે એ લોકો લીડરશિપ કરવા, કારણ કે મેં કીધું ને જેમ એ લોકો રિઝર્વ છે, પોતાની જે મનની વાત એક્સપ્રેસ નથી કરી શકતા, એટલે એ બહાર ન આવે, અને થોડા રિઝર્વ પણ છે, પોતે જલ્દી કોઈ સામે ભળી ન શકે. હા, ભળે નહીં. કારણ કે મકરની સામે તમે જોશો ને તો કર્ક રાશિ આવે છે, સૌથી હળી મળી જાય બધા સાથે એવી રાશિ, જળ તત્વની, વહેતું જળ છે. એને બહુ ગમે છે લોકો સાથે હળવું મળવું, લોકો સાથે સોશિયલાઇઝ થવું, અને એની એક્ઝેક્ટ ઓપોઝિટ સામે, કારણ કે કર્કમાં બાલિશતા છે, તો અહીંયા જે મકર છે એના શનિમાં મેચ્યોરિટી છે.
આ લોકો બહુ મેચ્યોર છે, આ લોકો ગંભીર છે, આ લોકો એકદમ શાંત છે. એને લઈને શું થાય કે બહુ આમ સોશિયલ સર્કલમાં બહુ લોકો એને પોઈન્ટ આઉટ ન કરે, આમ સેન્ટર ઓફ એટ્રેક્શન ન બની શકે, જ્યારે કર્કવાળા બની શકે. કારણ કે એ લોકો બોલકા છે, એ લોકોને મળવું, બધા સાથે હસવું બોલવું ગમે છે. બરાબર. આ લોકોને આ થોડા અતડા રહે, આ લોકો આપણે કહીએ ને અતડા રહે. કારણ કે શનિ છે ને વાયુ પ્રકૃતિનો પ્લેનેટ છે. અને વાયુનું નેચર શું છે, કોઈ હવા આવે ને તો આ વસ્તુને આમથી આમ ઉડાવી દેશે, આઇસોલેટ કરવાનો. બરાબર. એટલે એ લોકો આઇસોલેટ થઈ રહીને બધા સાથે વાત કરે. એનો જે ગુણ છે સ્પર્શ ગુણ છે. તો સ્પર્શ ગુણ હોવાને લઈને એનું કર્મેન્દ્રિય હાથ છે. એટલે આપણે શનિના જાતકોને જોશું કે વાત કરતાં કરતાં હાથ હલાવશે. અચ્છા. મારામાં પણ શનિનો છે એટલે તમે જોશો કે મારો હાથ હલશે. કારણ કે એ તમે જોઈ શકો કે જેમ બુધવાળા હોય પોતાના નાકને હાથ લગાડે, કે એનું જે કર્મેન્દ્રિય છે એ નાક છે. તો એટલે આ લોકોના હાથમાં બહુ જોર છે. એટલે મકરવાળા છે ને એ ફિઝિકલ હાર્ડવર્કમાં માને છે. એ લોકો ફિઝિકલી બહુ ફિટ છે. એટલે મંગળ જે છે ભૂમિનો કારક એ અહીંયા ઉચ્ચત્વ પામે છે મકર રાશિમાં. એટલે સ્ટ્રેન્થ છે. અને આનું જે બોડી ઓર્ગન છે એ આપણા નીસ છે, આપણો ઘૂંટણ છે. એટલે ચરતા છે એટલે આપણો જે પગ હોય ને આપણે ઘૂંટણથી આપણે ફોલ્ડ કરી શકીએ, એને આપણે ફોલ્ડ અને સીધો કરી શકીએ. એટલે ત્યાં એ ચરતા છે. અને જો આપણી કુંડલીમાં મકર રાશિ અને શનિ મહારાજ જો કોઈ પણ રીતે પીડિત હોય તો એ લોકોને નીના પ્રોબ્લેમ આવે. એ લોકોને નીના ઓપરેશન કરાવવા પડે કે નીને રિલેટેડ. કારણ કે જે હાડકું ઘસાય છે ને અંદર, એ શેની માટે ઘસાય છે? જ્યારે એમાં ઓઇલિંગ નથી. કારણ કે શનિનો અમલ તેલ પર છે. આપણે શનિને હનુમાનજીને શું ચડાવીએ? શનિવારે તેલ ચડાવીએ. પીડિત છે એવું કેવી રીતે ખબર પડે? પીડિત છે એટલે પાપ ગ્રહથી પીડિત હોય, ફંક્શનલ મેલેફિકથી પીડિત હોય, કે જે નૈસર્ગિક પાપ ગ્રહ છે શનિ મંગળ રાહુ કેતુ એનાથી પીડિત હોય. એનો જે લોર્ડ છે શનિ એ પોતે પીડિત હોય, 6, 8, 12માં હોય અથવા પાપગ્રહ સાથે બેઠો હોય તો એને આપણે પીડિત કહીએ. તો આ લોકોને નીને રિલેટેડ પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ છે અહીંયા. અને કેતુનું કનેક્શન હોય તો સર્જરી પણ છે નીના રિલેટેડ. એ બહુ કોમન હોય છે. કારણ કે ની ઉપર શું છે, અપર બોડીનો આખો ભાર આવે. બરાબર. એટલે તમે જો તમારી અપર બોડી હેવી છે તો અમુક સમય પછી તમને નીના પ્રોબ્લેમ, કારણ કે હાડકું ઘસાય, ત્યાં ઓઇલિંગ નથી, હાડકું ઘસાય એને લઈને આ તકલીફ થાય. એટલે આપણે જો હનુમાનજીને જે આંકડાના પાન ચડાવે ને એનો હાર પહેરાવીએ, એ આંકડાના પાનનો શેક કરે. જે લોકોને નીના રિલેટેડ પ્રોબ્લેમ દુખાવો હોય છે એના પર એવું કહે છે કે બરાબર શેક કરવાથી દુખાવો ઓછો થાય, એને સારું લાગે. એટલા બરાબર. એને શનિ લોકના જે જાતકો છે કરકસરવાળા છે, કંજૂસ છે. એટલે બહુ ક્વોલિટી વસ્તુ ન પ્રિફર કરે. સસ્તું ક્યાં મળે છે એ વસ્તુ શોધે. એ લોકોને સસ્તું વસ્તુમાં બહુ ઇન્ટરેસ્ટ છે. સેલ, ડિસ્કાઉન્ટ, આ બધી વસ્તુ એ લોકોને અટ્રેક્ટ કરે છે. કારણ કે બહુ એકદમ કહીએ ને કે પોતાની લાઈફ છે ને એકદમ ડાઉન ટુ અર્થ જીવવાવાળા છે. અને એક્ઝેક્ટ ઓપોઝિટ ટુ સૂર્ય. એટલે કરકસર કરે. માંદા પડે ને તો શું કરે? ડૉક્ટર પાસે ન જાય, ફી આપવી પડશે. એટલે ઘરગથ્થુ ઈલાજ કર્યા કરે. અને પછી વધી જાય ને પછી એનો ડબલ ખર્ચો આપી દે. પણ આ કરે. એટલે આપણે એ લોકોને ખાસ કહેશું કે તમારે ક્યારે પણ ખાવા પીવાની વસ્તુમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ. ક્વોલિટી ફૂડ અને સારામાં સારું એ રીતે જીવન જીવવું જોઈએ. અને કંઈ પણ નાની મોટી બીમારી હોય તો માથે ન મારી મૂકવું જોઈએ. ડૉક્ટર તમને લાગે તો ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. કારણ કે તમારો જે નેચર છે કે પૈસા સાચવવા, પૈસા બચાવવા, આ લોકોનો મેઇન સિદ્ધાંત છે. એટલે એને લઈને શું થાય કે એ લોકો બધી વસ્તુમાં કરકસર કરે, બધી વસ્તુમાં કપાત રાખે, વસ્તુઓ વાપરે નહીં, ઓછી વાપરે. એને લઈને પછી હેલ્થ ઇસ્યુ પણ આવી શકે. બરાબર. અને વધુ પડતા પ્રેક્ટિકલ પણ છે. આપણે પૃથ્વી તત્વ છે, જડતા છે. એટલે એ પૈસા ભેગા બી કરી શકે ને સારી રીતે. હા, પૈસા ભેગા કરે. જે સિંહ રાશિવાળા વાપરી નાખે. એ લોકો તો દેખાડો છે. સૂર્યપ્રકાશ છે કે દેખાવું જોઈએ. આ લોકોને દેખાડો પસંદ છે. આ લોકોને એ બધું કાંઈ નથી પડતું. એ લોકો પોતાના આપણે કહીએ કે ફિઝિકલ અપિયરન્સ માટે પણ બહુ સજાગ નથી. ચાલે સાદા કપડાં પહેરી લીધા ચાલશે, આપણે એવું કંઈ બહુ ફરક નહીં. કે શનિ આમ આપણે આધ્યાત્મિક પ્લેનેટ પણ આપણે કહીએ છીએ. સ્પિરિચ્યુઆલિટી માટે પણ આપણે શનિને લઈએ છીએ. એટલે એ લોકોને કાંઈ એવું ખાસ પોતાની માટે નથી.
બાકી જે શુક્રના છે, સૂર્યના છે, એ બધાને પોતાને અપ ટુ ડેટ રાખવામાં માને, પોતાની પાછળ પૈસા બરાબર ખર્ચે, પોતાને વ્યવસ્થિત રાખવા માટે, પોતાને ખાવા પીવાની જે વસ્તુઓ છે, બ્રાન્ડેડ વસ્તુઓ આ તે એવા બધા. પણ શનિવાળાને એવો કોઈ રસ નથી પડતો. બરાબર. એ લોકોને પૈસા બચાવવું કેમ, કરકસર કહીએ પણ સાથે થોડા કંજૂસ પણ કહી શકાય. બરાબર. એ પૈસા છૂટે નહીં. આજે શનિની વાત આપણે કુંભમાં પણ કરવાની છે, હા, કારણ કે બંને રાશિ સાથે સાથે હા, જ પણ છે, બંનેમાં મકર અને difference કુંભ છે. એ આપણે Yes. આવતે વખતે વાત કરીશું ચોક્કસ. કુંભ રાશિ વિશે, અને એ પણ શનિની રાશિ છે. હા. એટલે શનિ વિશે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ લખીને જણાવી શકો છો. તમારે એવો કોઈ સમસ્યા હોય અને તમારે કુંડલી વિશે પણ તો તમે અમને થોડુંક ડિટેલમાં લખશો તો અમે એના વિશે પણ હવે ધીમે ધીમે વાત કરીશું. ચોક્કસ. અને અંગત રીતે વાત કરવી હશે તો એના વિશે પણ હવે વધારે વિચારણા કરવામાં આવશે. Okay. અને ટૂંક સમયમાં અમે એની જાહેરાત કરીશું. પહેલાં આપણે 12 રાશિને તો પૂરી કરીએ, એટલે બરાબર. હવે કુંભ અને મીન એ મીન. 2 રાશિ બે બાકી રાશિ રહી છે. તો ફરી મળીએ આવતે વખતે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો એ માટે થેન્ક યુ, આભાર. અને તમને ગમે તો આગળ બીજાને પણ મોકલાવો. અને તમારા પ્રશ્નો જો વધારેમાં વધારે અમને આવે તો અમને ગમશે, અને એના જવાબો અમે ચોક્કસ જ આપવાના પ્રયત્ન કરીશું. નમસ્તે.